જે રીતે વાત કરવામાં આવે વિવાદોની, મંદિરોની અંદર પણ વિવાદ થઈ રહ્યા છે. હાલમાં જ જે રીતના જોઈએ તો સત્તાધારની જે ગાદી છે ત્યાં પણ વિવાદ થઈ રહ્યો છે. વિવાદ એટલા માટે થયો છે, આક્ષેપો થઈ રહ્યા છે. જે રીતના આક્ષેપો થયા છે એની જ આપણે ચર્ચા કરીશું. થોડા દિવસ પહેલાં અંબાજીનો જે વિવાદ હતો ત્યાં પણ વહીવટદાર શાસન લગાડી દેવામાં આવ્યું છે. ખરેખર મંદિરોની જે જગ્યા છે ત્યાં વહીવટદાર શાસન કેટલા અંશે વ્યાજબી છે, અને જે રીતે જોઈએ કે વિવાદો શા માટે થઈ રહ્યા છે, જે સત્તાધારની જગ્યાના વ્યક્તિ છે આપણી સાથે જોડાણા છે, આપણે એમને એના નામથી પૂછીશું કઈ રીતની વાત છે અને શું વાત હતી. જી, આપનું નામ? મારું નામ છે મોટાભાઈ સંવટ. પૂજ્ય આપાગીગાના વંશ વારસમાંથી આવું છું. પૂજ્ય આપાગીગાની આમ જોવા જઈએ તો છઠ્ઠી પેઢીએ છું. ના જગ્યા સાથે અમારો પરિવાર જ્યારથી પૂજ્ય આપાગીગાએ આ જગ્યાનું પ્રસ્થાપિત કરી ત્યારથી આજથી 350 વર્ષોથી નિરંતર રીતે જોડાયેલો છે. અને અમારી દર પેઢી અમે બધા અહીંયા આવતા જતા હોઈએ છીએ. જે રીતે વાત કરવામાં આવે નીતિનભાઈની, તો નીતિનભાઈ વિજય બાપુના ભાઈ થઈ છે અને તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. તો એ આક્ષેપોને વિશે શું કહો છો? આક્ષેપો તો બધા કરતા હોય છે, પણ એના કોન્ક્રીટ આધાર પુરાવા નથી હોતા. મન ફાવે એવી વાતો કરી દેવી. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો યુગ છે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં ગમે એ વાત કરી શકે, પણ એમની પાસે આધાર પુરાવા હોય તો આધાર પુરાવા એને રજૂ કરવા જોઈએ, અથવા તો એણે બાપુની સામે બેસવું જોઈએ. એના જે પ્રશ્નો હોય એનું સોલ્યુશન કરવું જોઈએ. આથી વિશેષ એમાં બીજું કંઈ કહેવાનું રહેતું નથી. જે રીતે આક્ષેપો થયા છે, તો આક્ષેપો કરવા પાછળનું કારણ શું હશે? આક્ષેપો કરવા પાછળનું કારણ મારી દ્રષ્ટિએ, હું તો વર્ષોથી જોતો આવું છું કે બાપુ જ્યારથી વિજય બાપુની ગાદીપતિ તરીકે અહીંયા નિયુક્તિ થઈ, એ પહેલાં લઘુમાન તરીકે અહીં નિયુક્તિ થઈ, ત્યારથી જ એક ષડયંત્રના ભાગરૂપે ચાલી રહ્યું છે. ભૂતકાળમાં જે મહંતો હતા, પૂજ્ય શ્યામજી બાપુ હતા, પૂજ્ય જીવરાજ બાપુ હતા, એ પહેલાંના મહંતો હતા. એટલે આ જગ્યાની સાથે અનેક સેવકો જોડાયેલા છે. પણ અમુક એવા સેવકો હતા, એ બાપુના શ્યામજી બાપુ હોય કે જીવરાજ બાપુ હોય, એમના ભોળપણનો લાભ લઈ અને જે કાંઈ વહીવટ કરતા, એ વહીવટો બધા વિજય બાપુ આવ્યા પછી તમામ બધા બંધ થઈ ગયા. વિજય બાપુ એક શિક્ષિત છે, દીક્ષિત છે. એણે આ જગ્યાનો તમામ વ્યવહાર નકશી પાય સહિત વ્યવસ્થિત કરેલો છે. જે વચ્ચે બધાય ચીટિંગ કરીને જે કાંઈ કરીને લઈ જતા એ બધું તમામ બંધ થઈ ગયું છે. એટલે મુખ્ય મુદ્દો એ લોકોને તકલીફ થઈ ગઈ છે કે આપણે જે જતા અને આપણે જે બધી વ્યવસ્થાઓ ત્યાંથી થતી એ બધું બંધ થઈ ગયું. એટલે એના ધંધા રોજગારમાં એને અસર થતી હોય એવું પણ એક કારણ છે. અને બીજા નંબરમાં આ જગ્યાની સાથે જે જોડાયેલા છે એ લોકો પહેલાં અહીંયા આવીને જે કાંઈ સીન સપાટા કરતા એ બધા સીન સપાટા બધા બંધ કરી દીધા વિજય બાપુએ. આ જગ્યા છે 18 આલમની છે, કોઈ એક સમાજની આ જગ્યા નથી. અહીંયા તમામ લોકો આવે, તમામ ધર્મના લોકો આવે. હિન્દુ આવે, મુસ્લિમ આવે, શીખ આવે, ઈસાઈ આવે, કોઈ એક સમાજના નથી આવતા. દલિત પણ આવે, એને પણ એટલું જ માન અહીં આપવામાં આવે છે. એટલે કોઈ આ જગ્યાની વિવાદ પાછળનું કારણ કોઈ લોકોના અહમ ગવાણા હશે, તો એવા 4-5 જણા છે, એ લોકો આ બધું ઊભું કરે છે. જે રીતે વાત કરવામાં આવે કે ક્યાંક ને ક્યાંક ઊભું કરેલું છે, તો એવી પણ વાત આવે છે કે બાપુના લગ્ન થઈ ગયા છે, એ રીતે પણ કહેવાય છે કે એનું મૈત્રી કરાર પણ થઈ ગયું છે. તો આ બધી કાયદાકીય પ્રોસેસને શું કહો છો? આ બધી હંબગ વાતો છે. એમની પાસે એવા આધાર પુરાવા હોય તેણે રજૂ કરવા જોઈએ. અને જ્યારે વિવાદ જ તમારે ઊભો કરવો હોય ત્યારે 20 વર્ષથી આ વિવાદ ઊભો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે ષડયંત્રના ભાગરૂપે. પણ 20 વર્ષમાં એ લોકોનું કંઈ આવ્યું નહીં. એટલે છેલ્લે કોઈ પણ વિવાદને તમારે વધારે ગતિ આપવી હોય, વધારે કોઈને બદનામ કરવા હોય, તમે સ્ત્રી પાત્રને વચ્ચે મૂકી દો એટલે વધારે બદનામ થાય. એટલે આ સ્ત્રી પાત્રને મૂકી દેવામાં આવ્યું છે. બાકી કોઈ જાતના બાપુને ક્યાંય સંબંધો છે નહીં. બાપુ નાગાબાવા હતા, દિગંબર હતા, અને દિગંબર સાધુની નિયુક્તિ કેમ થાય છે એ બધા જાણે છે. એટલે એથી વિશેષ આપણે કંઈ કહેવું નથી. જે દિગંબર હોય એમાં બીજું કંઈ આવે નહીં. આ વસ્તુને બધા લોકોએ સમજવી પડશે. એટલે આ બધી જ હંબગ વાતો છે, ખોટી વાતો.
જે રીતે વાત કરવામાં વહીવટદાર શાસનની, હમણાં અંબાજી મંદિરનો જે વહીવટ છે એના ઉપર પણ વહીવટદાર શાસન લાગી ગયું, ગુરુ દત્તાત્રેયમાં પણ વહીવટદાર શાસન લાગી ગયું. તો આવી રીતે જો ધાર્મિક સ્થળોને વહીવટદાર શાસન આવી જશે તો શું થશે? દરેક ધાર્મિક સ્થાનોમાં જો વહીવટદાર શાસન આવે તો સરકાર એમના જે કામમાંથી નવરાશ નહીં મળે અને આવા ધાર્મિક સ્થાનોમાં એમણે વહીવટમાં પ્રવેશવું પડશે. એટલે એ જરૂરી નથી. અને જે અંબાજી હોય કે ગિરનાર હોય એ જગ્યાઓ તો પરંપરાગત રીતે સ્થપાયેલી જગ્યાઓ છે, પણ સત્તાધારની જગ્યા છે એ તો પૂજ્ય અપાઈ ગઈ પ્રસ્થાપિત કરેલી જગ્યા છે. એટલે એ બધી જગ્યાઓમાં અને આ જગ્યાઓમાં હાથી ઘોડાનું અંતર છે. અહીંયા તો પરંપરાગત જે સંત આવે, મહંત, ગાદીપતિ આવે એ જ આ જગ્યાનો વહીવટ કરતા હોય છે. સરકાર એની તપાસ જરૂર કરી શકે અને કરે તો અમને કોઈ જગ્યાને કોઈ વાંધો નથી. પૂજ્ય વિજય બાપુ પણ કહે છે અંધાર જગ્યાની તપાસ કરો, તમે કમિટી નિમો, સરકાર જે તપાસ નિમશે એમાં અમે સહકાર આપશું. જે રીતે વાત કરવામાં આવે કે આવા લાંછન લાગે એવા મોટા આક્ષેપો થઈ છે, તો આ આક્ષેપો સામે તમારા તરફથી વળતો શું પ્રહાર રહેશે? આ આક્ષેપો પાછળ અત્યાર સુધી તો અમે કોઈ જવાબ આપતા નહીં, પણ 2 દિવસથી જ્યારે ચેનલ મીડિયામાં આ બધું આવી રહ્યું છે ત્યારે આના જવાબો આપવાની અમને ફરજ પડી છે અને અમે તમામ મીડિયા કર્મીઓને કે ચેનલોને અમે જવાબ આપ્યા છે. બીજી વાત એ આવી કે આવતા દિવસોમાં શું થશે, તો જો આ વિવાદ નહીં બંધ થાય અથવા જે લોકો આક્ષેપો કરે છે એમની સામે કાયદાકીય પગલાં લેવાની અમારી તૈયારી છે. જ્યારથી આ છેલ્લા 1-2 મહિનાથી આ વિષય ચાલે છે અત્યાર સુધી મીડિયામાં આ વસ્તુ આવતી નહીં, કારણ કે મીડિયા સમજતું હતું કે આવું બધું ચાલ્યા કરે, અમે બહુ આપણે પડાય નહીં. પણ જ્યારે કોઈ એક મીડિયાએ ચાલુ કર્યું ત્યારે પછી તમામ મીડિયા લાઇટમાં આવ્યા. પણ અમે જે આક્ષેપો કરનારા છે એ સતત અમારી વોચમાં છે. અમારી એક ટોપ લેવલની વકીલોની ટીમ પણ એની ઉપર બારીકાઈથી નજર રાખી રહી છે. આવતા સમયમાં જે પૂજ્ય અપાઈ ગયેલી જગ્યાને લાંછણ લગાડવાના જે કૃત્યો આ લોકોએ કર્યા છે અને વિજય બાપુને બદનામ કરવાના જે કૃત્યો કર્યા છે એમની સામે કાયદાકીય ડેફેમેશન પણ અમે કરવાના છીએ અને કાયદાકીય પગલાં લેવાના છીએ, કારણ કે ન પૂરાય એવડી મોટી ખોટ આ લોકોએ એમના આક્ષેપોથી કરી છે જગ્યાને. એક છેલ્લો સવાલ કે જે રીતે વાત કરીએ ધાર્મિક જગાઓ પર વિવાદ થાય તો એના કારણે ક્યાંક ને ક્યાંક લોકોની આસ્થાઓનું ખોરવાતી હોય છે, તો આ બાબતે શું કહો છો? ચોક્કસપણે આસ્થામાં ઘણા લોકોને સંશય થતો હોય છે અને આવી વસ્તુ થવી ન જોઈએ. અને એટલા માટે જે આવા આક્ષેપ કરનારાઓ છે એણે પણ આ સમજવાની જરૂર છે. એ પણ પૂજ્ય અપાઈ ગયાને માનતા હશે એવું હું માનું છું અને માને છે ને અહીંયા બધા આવે છે. એટલે આવી વસ્તુ બને ત્યાં સુધી વિવાદનું કેન્દ્ર ન બનાવવી જોઈએ. અંતે તો જે તે સંસ્થા હોય કે જગ્યા હોય એના નામને જ વધારે સહન કરવાનું આવતું હોય છે. એટલે આવા પ્રવૃત્તિમાં કોઈ પડવું ન જોઈએ. આ જે સમાધિ સ્થળ છે તો ખરેખર આપા ગીગાની પણ કંઈક પરીક્ષા થયેલી હતી, આ પણ એક વાત જોડાયેલી છે, એને શું કહો છો? આપા ગીગાની તો પરીક્ષાઓ અનેક થઈ ગયેલી છે. જ્યારથી એમનો જન્મ થયો અને દાન બાપુની જગ્યામાં જ્યારે એમણે ત્યાં આશરો લીધો પૂજ્ય દાન બાપુના એ સેવક બન્યા, ત્યાંથી નીકળ્યા તો સત્તાધાર પહોંચ્યા ત્યાં સુધીમાં અનેક એના માથે કસોટીઓ થઈ છે અને એ કસોટીઓને પૂજ્ય અપાઈ ગયા પાર પાડી છે. ત્યાર પછીના મહંતોની ઉપર પણ કસોટીઓ આવી છે. પૂજ્ય શ્યામજી બાપુ હોય, પૂજ્ય જીવરાજ બાપુ હોય કે ભૂતકાળમાં કરમણ બાપુ હોય, શરૂઆતમાં ત્યારે પણ કસોટીઓ આવી હતી અને આ કસોટીઓને તમામ સંતોએ સારી રીતે પાર પાડી છે અને હંમેશા સત્તાધારના ગાદીપતિનો હાથ ઊંચો રહ્યો છે. આ તો એક અને એ એક સિદ્ધ થયેલી વાત છે. તો અત્યારે આ જે વિવાદ છે ને શું કસોટીનો એક ભાગ કહી શકીએ? હું એવું માનું છું કે પૂજ્ય આપા ગયા આવી બધી કસોટી કરતા હોય છે સત્તાધારના મહંતોની કે એ પરિપક્વ થયા કે નહીં. આ કસોટી આવી કસોટીમાંથી પાર નીકળી જાય એટલે એ પરિપક્વ, પછી એને ક્યારેય ઊની આંચ આવતી નથી અને હંમેશા સત્તાધારના મહંતો આવી કસોટીઓમાંથી પાર થઈ ગયા છે અને તમામે દેશ અને દુનિયામાં નામ રોશન કર્યું છે જગ્યાનું.
મૂળ તો આ જગ્યાનો મંત્ર જીવ માત્રની સેવા એ છે. વિજય બાપુ એ બધું કામ સારી રીતે કરી રહ્યા છે, આ જગ્યાનો વિકાસ કરી રહ્યા છે. આપ સૌ જોઈ શકો છો. એવો તો શું વિકાસ થયો છે? સત્તાધારમાં પહેલાં આપણે બેઠા છીએ એ જગ્યા એટલી જ હતી ડેવલપ થયેલી. બહારની સાઈડ તમે બધી જોતા હશો, ઠેઠ સુધી ડેવલપમેન્ટ થઈ ગયું. ગૌશાળા નવી બની, એ સિવાયની બીજી ગૌશાળા નવી બની. ભેંસો માટેના પેલી શેડ બન્યા. તમે જુઓ તો હંમેશા ગાયો માટે નહીં ગૌશાળા બનતી હોય છે, પણ સત્તાધારમાં તો ભેંસો માટેની એક વ્યવસ્થા અલગ કરી છે. એ સિવાય સત્તાધારની જેટલી જમીન છે એ બધી સરખી કરાવી, વ્યવસ્થિત ખેતી કાર્ય થાય એ માટેના બધા પ્રયાસો કર્યા. પછી રસોડું એક બહુ મોટું બનાવ્યું છે, ગેસ પ્લાન્ટ મોટો બનાવ્યો છે કે જેની તમારે લાકડાની જરૂર ન પડે, ગેસ ઉપર જ બધી રસોઈ થાય. 5,000 માણસો હોય, 10,000 માણસોની રસોઈ ગેસ પ્લાન્ટ ઉપર થાય. આ તમામ વિકાસ કર્યા છે. શિવ મંદિર નવું બનાવ્યું છે કે જે સોમનાથની પ્રતિકૃતિ તરીકે તમે જોઈ શકો છો. અને આ સિવાયના આવતા સમયમાં પણ આ સમગ્ર સમાધિ સ્થાનનું રિનોવેશન કે જીર્ણોદ્ધાર કરવાની આખી તૈયારી ચાલે છે અને ટૂંક સમયમાં એ કામ પણ ચાલુ થવાનું છે. પછી આ જૂની બિલ્ડિંગો બધી જર્જરિત થઈ ગઈ છે, એને પણ પાડીને વ્યવસ્થિત રીતે બનાવવાનું કામ આવતા દિવસોમાં ચાલુ થાય છે. એવું કહી શકે કે ક્યાંક ને ક્યાંક આ વિકાસના કામો કોકને આંખમાં કાણાની જેમ ખૂંચે છે? 100% એવું પણ એક કારણ હોઈ શકે કે જે લોકો કાયમી વર્ષોથી અહીંયા આવતા હોય, ભૂતકાળના મહંતોની સાથે સારા સંબંધો હોય અને એ કહેતા હોય એમ જ મહંતો બધું વિચારો કરતા હોય, ત્યારે વર્તમાન સમયમાં બધા એના સલાહ સૂચનો અવશ્ય લેવાય છે. એમાં એ લોકો જે આવતા હોય એના પણ સલાહ સૂચનો લેવાય. પણ એને એમ કદાચ થતું હોય કે ભાઈ આપણી વખતે આ બધું આપણી ગેરહાજરીમાં એટલું બધું કામ કેમ થાય છે, આપણે કંઈ 5 પૈસા આપતા નથી. પહેલાં એવું એ લોકો માનતા કે અમે આપીએ એટલે જ આ બધું કામ થાય. એ લોકોને કદાચ આવું થતું હોય મનમાં કે ભાઈ આપણી વગર આ વિકાસ એટલો બધો બાપુ કેમ કરે છે. પણ એના તો હજારો સેવકો છે, એમાં કંઈ કોઈ આવે ન આવે એનાથી ફેર ન પડે, પણ છતાં પણ જગ્યામાં બધા આવે એ જરૂરી છે. સેવકોએ એવી કોઈ મનમાં સંશય રાખવાની જરૂર નથી કે ભાઈ આપણે જગ્યામાં જઈશું તો બાપુ આપણને કંઈ કહેશે. બાપુ કોઈને કંઈ કહેતા નથી. બાપુ આવે એ બધા એ બાપુના મહેમાન છે, સત્તાધારના મહેમાન છે, આપા ગીગાના મહેમાન છે. આથી વિશેષ બાપુ તો શું કરી દે, તમને અહીંયા 2 ટાઈમ પ્રસાદ આપે, રહેવાની વ્યવસ્થા કરી દે, તમને સારી રીતે બોલાવે. હવે તો આવી તમામ મહેમાન ગમે કોમના હોય, ગમે જ્ઞાતિના હોય, ગમે સમાજના હોય. તો વાત એવી છે કે અહીં 18 વર્ણના લોકો આવતા હોય છે અને આ બાબતનો જે વિવાદ છે એ ક્યાંક ને ક્યાંક આસ્થાઓમાં અસર કરતા હોય છે. પણ ખરી વાસ્તવિકતા તો જે આપણને વાત મળી એ વાત છે. આવી જ વાતો સાથે આપણે ફરી મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.